હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં ને? આ શું કરો છો અત્યારે? જો હવે નવરાત્રીની તૈયારી નહીં કરવી પડે. નવરાત્રીની તૈયારી થવા માંડી છે. ગણપતિ આવી ગયા, પછી શ્રાદ્ધ આવશે, શ્રાદ્ધ પછી નવરાત્રી આવશે. તૈયારી કરવી જોશે ને. ગરબા રમવાનો બહુ શોખ છે એટલે. કાલ મેં જોયું તું, કાલ સાંજે હું આવતો તો ઘરે, ગણપતિ લઈ જતા હતા. આમ બધા છોકરીઓએ આમ ઓલું મરાઠી સ્ટાઇલ આવે ને એવું પહેરી, પછી ગરબા એ રીતે લેતા હતા, ઓલો ઝાંઝરી કઈક વગાડી નામ કરી, પછી ગાડીમાં ગણપતિ મૂક્યા હતા. એટલે હવે ગણપતિ ધીરે ધીરે આવવા માંડ્યા છે. અને ઓલા હવારે કોણ ઓલો ઢોલ વગાડતા હતા? એ આપણા શેરી વાળવા આવે ને, એ લોકો ભાદરવી એટલે કે છે કાલે છે ને શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ ને ભાદરવાનો પહેલો દિવસ કાલે, એટલે દાણા લેવા આવે. ભાદરવી હોય ને એટલે કાલે છે ને પિતૃ તર્પણ કરવાનું. એટલે પિતૃ જે ઓફ થઈ ગયા હોય ને એને પાછળ પાણી પીપળે રેડવાનું હોય. એટલે કાલનો દિવસ ઈ છે પીપળે પાણી રેડ. ઈ બાને આપણે પિતૃને યાદ કરીએ એટલા માટે કાલે પીપળે પાણી રેડવા જવાનું હોય. બધા લોકો જાય પીપળે પાણી રેડવા. અને ઈ તો ગણપતિ કેમ એટલા બધા વેલા લઈ આવે લોકો? બસ શોખ માટે. ઈદ થઈ ગયું વધારે શોખ માટે, પણ ગણપતિ શું છે ને એ ખબર નથી લોકોને. ગણપતિ એટલે મસ્ત વ્યક્તિ છે કે જેને બુદ્ધિના દેવતા છે. એટલે ગણપતિને અત્યારે મોજ શોખ થઈ ગયો છે, પણ ગણપતિ છે ને એ નેતા છે. નેતા આપડા વડાપ્રધાન કેમ હોય એવી રીતે ઈ નેતા બધી રીતે આપણને શીખવાડે છે. પણ એ આપણે ગણપતિના દિવસોમાં આપણે વાત કરીશું કે ગણપતિ શું છે ને. કઈ નહીં, સારું, ચાલો તો હવે શોપ પર જઈએ ને પછી મળીએ તમને. તો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયો છું. ઉપરના વાગી ગયા છે 1:30. મમ્મી શું કરો છો? બસ જો ફ્રી થઈ ગયા, રસોઈ બનાવીને હવે જમવાની તૈયારી. અને આયા જો નીચે ધાણા પાથરા છે. કેમ? આજે સાંજે પ્રોગ્રામ થવાનો છે. એવું છે, સાંજને પ્રોગ્રામની તૈયારી. અને લીધા, પછી ધોયા, પછી મસ્ત કપડામાં એને સાફ કર્યા અને પછી એને સૂકવી દીધા. હવે એને ડબ્બામાં ભરી ને હું કેતો હતો ખબર, આજ હમણાં 2-3 દીધા વરસાદ કેવો આવે છે ખબર? આવીને એટલો જોર જોરથી આવવા મળે ને, આવવા મળે પાણી ભરાઈ જાય, પછી ઘડીક થાય ને ત્યાં તો તડકો નીકળી જાય ને અડધી કલાકમાં રોડે સુકાઈ જાય. આ વરસાદ કેવો કહેવાય ખબર? શ્રાવણ મહિનાનો વરસાદ કહેવાય. કેમ આવી રીતે જ આવે? હાવ ઝેરા ઝેરા જ આવે. ઘરડો વરસાદ. હું વરસાદ અત્યારે ઘરડો થઈ જાય, એટલે વૃદ્ધ થઈ જાય, એવું પડી જાય, ત્યાં પડી જાય, પછી ઓલા ખેતરમાં ન હોય, ઓલી બાજુ ન હોય, એક જગ્યાએ ગમે ઢગલો થઈ જાય. અરે પણ વરસાદ આવે એટલે ધબધબો જ મળે, બધું આખું પવન સાથે કેવો આવે જોરદાર વરસાદ થઈ જાય. આપણે ઘરડા કીધા હતા કેમ ધબધબો મળે. અને અત્યારે છે ને દેશમાં મસ્ત પીળા કલરની ચકલી સુંદરી ઓઢીને આવે. વરસાદ આવે ને એવું વાદળું થઈ જાય. નહીં, ચકલીઓ આવે એવી પીળા કલરની ચુંદડી ઓઢીને. એટલે ઈ પીળા કલરની ચુંદડી હોય, માથે આમ પીળા કલર લે. એવું મેં નથી જોયું. એવું શ્રાવણ મહિનામાં એવી રીતે આવે. અહીંયા આવે આપણે સુરતમાં? સુરતમાં બિચારી ક્યાં ચકલીઓ આવે? ચકલી દેખાય એવું ક્યાંય છે? હવે હમણાં ચકલી નથી દેખાતી કે કબૂતર નહીં? પક્ષી ને નહીં, કાંઈ પક્ષી સિટીમાં કે પક્ષી દેખાય? આજ ને કાગડો જોયો તો. લ્યો, કાગડો જોયો તમે? એમને આજ કાગડો ધાબે શ્રાદ્ધ આવશે ને એટલે કાગડા આવશે થોડાક પાછા સુરતમાં. બધા ઘરડાઓ વડવાઓ ને શ્રાદ્ધ નાખશે. તો ગાઈસ જો પાછું અત્યારે અંધારું થઈ ગયું, હમણાં આવશે વરસાદ એવું લાગે છે. કાલે આપણે જાવું છે ભાદરવી અમાસ. કઈ જગ્યાએ જવાનું હોય? સવારે વહેલા. કાલે સવારે પછી ત્યાં વડલો હોય ને ત્યાં જોશું. કાલ સવારે ચાલો ને, પાણી રેડવાનું હોય. કા જોઈએ આપણે કાલે. ભાઈને રજા છે કાલે કેતો તો. કાલ શનિવાર ને? હા, શનિ. કઈ ને જોઈએ કાલે, એવું લાગશે તો જશું કાલે. ચાલો તો હવે જમવાનું થઈ ગયું છે રેડી? ચાલો જમી લઈએ. તો ગાઈસ જમવાનું રેડી થઈ ગયું છે. મસ્ત મજાનું મગનું શાક છે અને આલુ સેવ છે. ક્યારે બનાવી આલુ સેવ? સાતો માઠ અમે જોને આપણે નહોતી બનાવી. ઓકે, પૂરી સાથે બનાવી તમે? પૂરી, પછી આલુ સેવ, પછી લસણિયા ગાંઠિયા, મોસન થાળ. જો આ મોસન થાળ. હા મોસન થાળ નો બોલાય, મોહન થાળ જ બોલાય. જો મલાઈ વાળો મસ્ત ટેસ્ટ. મલાઈ તે કેમ નો લીધો? હાલે લઈ લે. લાવો આપો. લેવાનો જોઈએ ને આપણે તો. તમારે લેવો છે? મસ્ત થયો. લ્યો હારો છે. એટલું બધું ને અડધો. અરે હાલી જાય. અડધો આપણું કેવું ખવાય કા? હા હારી જાય હવે અમારે પાસે. છે ને ભાદરવા મહિનામાં આપણે ખીર ખાવાની હોય. પછી શ્રાદ્ધમાં અત્યારે ગણપતિને પેલા પૂજા કરી લેશું, પછી શ્રાદ્ધ આવશે, તો એ પછી ખીર નવરાત્રી આવશે ને પછી દિવાળી આવશે. ગણપતિ દાદા આવશે તો એ ઓલું લાડવા બનાવવાનું થાય ને? ચોથના લાડવા બનાવવાના.
ઓકે તો ગાઈસ ચાલો હવે જમી લઈએ ને પછી મળીએ. તો ગાઈસ જમી લીધું છે અને જે અમે 12 જુલાઈ જે અમે છોડ વાવ્યો હતો ને ઈ જો હું તમને બતાવું કેટલો મોટો થઈ ગયો ને ઈ જો જોરદાર થઈ ગયું. કળી ફૂટી લાગે જો. નવા પાન આવ્યો જો એક અહીંયા દાંડી રહી સીધી. ક્યાં છે? જો ને આ સીધી દાંડી જો ને. અચ્છા આ જો ઈ ફૂટી આ બધા જો આ નવા બધા આવ્યા અને ફૂલ આવીને વહી ગયા. આમાં ફૂલ આવીને વહી ગયું. આ જો એમાં ફૂલ આવી. તુલસી તો કેવો મસ્ત થઈ ગયો. તુલસી મસ્ત. ઈ બાજુ લઈને છે. હા તો આ 12 જુલાઈ ના છે આ છે જો કેટલો કોળા. ઈ કેટલા મોટા થઈ ગયા. શું આવ્યો એ જો. સુકાઈ ખાતર નાખ્યું ને પછી બહુ કોળા. એવું થયું ખાતર નાખ્યું હતું. બધામાં છાણિયું ખાતર નાખ્યું જો. લીંડિયું વાળું જો. બકરાની લીંડિયું વાળું. સાચી નહીં નાખી. હા જો ને. ઈ લેવા દેશી છાણિયું ખાતર. આમાં જો કેવું થયા બધા જો. બધા કોળાના. સાજા બધા પણ વૃક્ષની રોજ સેવા કરવી પડે હો. તો હારા ઉગે ને. જેમ બાળકને હાસવી ને હમ એમ વૃક્ષને માવજત કરવાનું. રોજ 10 મિનિટ અહીં બેસવાનું. વૃક્ષ પાસે 10 મિનિટ બેસવું રોજ. Yeah. દીવાબત્તી કરવું, દીવાબત્તી, હા. પછી બધું ક્યારે હા કરવું. દાનને ધીમે ધીમે હાથ ફેરવવાનું. બાળકને આપણે જેમ હાથ ફેરવી ને એમ બાળક જેમ પુષ્ટ થાય ને એમાં વૃક્ષને પણ હાથ ફેરવવાથી વૃક્ષ પણ પુષ્ટ થાય છે કેમ કે આની અંદર પણ જીવ છે ને. ચાલો તો હવે મળીએ પછી. ચાલો ફ્રેન્ડ્સ તો આજે ભજીયા એટલે મેથીના ગોટા. જો બધી આઈટમ અહીંયા પડી છે. મેથી, મરચાં, લીંબુ, મીઠું, લસણ, આદુ, ધાણા, સોડા અને આ છે તૈયાર કરેલું અમારા બા માટે સ્પેશિયલ. તો ચાલો મારી ઇલેક્ટ્રિક સગડીના ભજીયા ખાવા. મસ્ત ગરમ ગરમ મેથીના ગોટા. તો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયો છું. સાંજના 8 વાગી ગયા છે અને મમ્મી બનાવે છે જો ગરમા ગરમ ભજીયા. ઈ તે ઇલેક્ટ્રિક સગડી પર. મસ્ત જો આમાં હારા બને ને ઓલા કરતા. મસ્ત આ મેથીના ગોટા બહુ સારા. સફેદ એકદમ વ્હાઈટ હા જો ને. વાહ ભાઈ વાહ વાહ કેટલા એકદમ વ્હાઈટ થાય છે જો. થાય છે ને મસ્ત જો. બધા ઉપર આવી જાય ફટાફટ. એમાં કેમ નો હરખા બને ઓલા ચૂલામાં ક્યાં છે? ગેસના ચૂલામાં? એમાંય હરખા થાય પણ આમાં દાજે નહીં એમ લાલ નો થાય મસ્ત થાય. એક હરખો પ્રવાહ રહે ને ઓલાનો એટલે લાઈટ એક એટલે મસ્ત બને જો ને. આ ચોમાસાના ભજીયા હા અમાર ભજીયા આ રાઉન્ડમાં અમાર ભજીયા પાકી હતા. નહોતા બનાવ્યા આપણે. આપણે આ રાઉન્ડમાં ભજીયા નથી બનાવ્યા એટલે ભજીયા ખાવાનું બહુ મન થયું. છે. સવારનું મને સવારની તૈયારી કરતી હતી આ ભજીયા. સવારનું તમે કાપી નાખ્યું કેતા હતા હા બધું અલગ અલગ કટિંગ કરી નાખ્યું છે જો બધું બતાવ્યું છે. તમે રેસીપી લીધી છે. હવે તો મમ્મી વ્લોગ બનાવવા મળ્યા. બ્લોગર થઈ જશે એમ. હા થઈ જાય છો મને આવડી જાય બનાવવું તો. તો હું તો કહું છું તમે બનાવો વ્લોગ. તો થાય. બા જય યોગેશ્વર. એ બસ મજા આવે છે ખાવાની? બહુ મજા આવે ભજીયા બહુ ભાવ ભજીયા ભાવે હા મસ્ત. દેવમાં ભજીયા જ કરી દૂધ પાળી એટલે અને તમે આટમ લેવા ગયા ને ભજીયા કરીને ખાતા હતા પણ હવે એવું હાલ થયું બપોરે પૂરા થઈ હાંજ આટું ન રહ્યા થોડાક થયા અત્યારે ભાઈવા ભાઈ વાહ બહુ સારા ભજીયા હા ભાઈ વાહ. વધારે હોય ને અમારે તો નોરું દૂધ જેવું હતું મજા હતા. હા એ કોક ને કીધું હોત તો લઈ દે તેમ. કઈ મજા આવી દૂધ ચાના ગળ્યા બહુ થાય દૂધ ચાના. હા ને જમી લો. તો ગાઈસ જો મેથીના ભજીયા પાડી દીધા છે. હવે પાડે છે કુંભણિયા ભજીયા. હવે એ જોઈએ આપણે કેવા બને ની. વાહ વાહ ભાઈ જો. હા હા તેલ મારવા મળ્યું ઠેકડા. એકડા મારે ને ભાઈ છે ને લોટ આવે મસાલો આવે. થોડુંક પાણી હોય એટલે મારે ને. જો ને કેટલા મસ્ત થયા છે. જેવા પાડો ને એવા ઉપર ભાઈ આવે છે. ફૂલ તેલ આવી જાય ને એટલે ગમે અને તેલ પીવે જ નહીં. જો મસ્ત થઈ ગયા છે રેડી. વાહ ખખડે એવા હો જો અવાજ આવે છે. કોરા છે ને કોરા જો જો એકદમ વ્હાઈટ થાય છે જો લાલ નથી થતા નકર. આની ઉપર આ સગડી પર વાઈટ જ થશે હમ અને આ જો આ ગરમ ય ન થાય હો. ચાલો તો મસ્ત જો ગરમા ગરમ મણિયા ભજીયા બની ગયા છે. ચાલો તો હવે જમી લઈએ. તો ગાઈસ ફાઇનલી જમી લીધું છે અને ફ્રી થઈ ગયા છે અને આ જો ફોન કાળીનો ફોન પણ આવી ગયો અમારે. હેલો ગાઈસ કેમ છો તમે બધા મજામાં ને? ભણવામાં ધ્યાન દેશો કે નહીં? નકરા વિડીયો કોલ જ કરે છે. માણસોના તમારો ફોન આવ્યો હતો ને એટલે મને મેં કોલ કર્યો. મારા આજે ફ્રી હોય આજે કાલ સેટરડે સન્ડે છે એટલે ફોન કર્યો. તો કાલ રજા આવી છે. કોલ નતો કર્યો તો તમને ખબર ન પડે કે હું બિઝી ગર્લ છું. ઓ એને એમ લાગે આપણે અહીં ફ્રી હોવી. અમે અહીં ફ્રી હોવી એમ કરીશું તું એમ. 4 વખત મેં વિડીયો મારો એક હથોડી. મેં છે ને 4 થી 5 ને ઉપર ચડ્યા છે.
હું તને કાલ સંભાળતો જ તો આજ જ સંભાળતો હતો. આ કાળીનો ફોન આવ્યો નહીં ને કરવો જોઈએ આજ કરવાનો જ હતો. મારે તો નવરી જ નથી. આ તો આજે કાલ સેટરડે સન્ડે છે. તે કાલ રજા આવે છે? મંડેથી પાછું ઇંગ્લિશ શરૂ. કાલ રજા આવે છે? કાલ રજા. હા. ઓકે. અને પપ્પા છે ને અહીંયા કામ કરે છે, વાઈફાઈ એવું છે તે વાઈફાઈ નું ફિટિંગ કામ કરે છે. અમારું પપ્પા બધું કામ કરી નાખે. જોઈ ક્યાં લગાવી વાઈફાઈ? હા હજી 1 મહિના લગી વાઈફાઈ અનફોર્સ કર્યા કરશે, અનફોર્સ કર્યા કરશે. ના ના એકવાર થઈ જાય એટલે પછી રેડી. હવે સેલો છે આમ તો 3-4 દિવસથી આમને ટીંગાતું હતું. આજ મેળ આવ્યો તો આજ સરખું કરશે હવે. તો મસ્ત. તમારે થોડુંક લટકે છે ઘરમાં, જરીક આવી જાજો ને તાર પપ્પાને નોખ ખપરી દેજો. હા તે વાંધો નહીં, પગાર આપી દેજે. આ પ્રેમ આપી દેજો. મારા પપ્પા પાસે ટાઈમ નથી ટીંગાડવાળા. તાર પપ્પા તે અમારા પપ્પા કઈ ફ્રી નથી હો, કે હાવ નવરા નથી બેઠા. દાદા પણ ખાશું હું હા અમે ખાવા વાળા કેટલા ખાશું હું હો. જ્યારે તાર પપ્પાને ફોન કરો ને દીદી કરે જ જોઈ, કરે જ જોઈ. હું નવરા જ છે. હા. ના ના ઈ કામ કરતા હોય, ઘરે બેઠા કામ થાય ખબર. ત્યારે હોસ્ટેલ તો બતાય આમ બધા હોઈ ગયા લાગે જો. કોઈ સૂતું નથી. હા જો નીચે આટા મારે. હા તમારે ગર્લ્સ અને બોયઝ નું અલગ અલગ છે કે ભેગું છે? અલગ અલગ હો ભાઈ, ક્યાંય ભેગું ના હોય છે. એવું છે. ઈ શું છે નીચે? ક્રિકેટ નું છે? અરે ભાઈ કી ચોપાટી ક્રિકેટ, બેડમિન્ટન જે રમવું હોય એ. એવું છે. જીસો સામે બીજી હોસ્ટેલ આવે. છે એ તમારી ગર્લ્સ ની જ આવે? ચા મચું ગરમ. હા, ગર્લ્સ ની છે. આવી 6 છે અને પાછળ હજી એક બને છે. ઓકે. ક્યાં જવું છે? રવિન્દ્ર ચોપાટી જવું છે. ચોપાટી? વરસાદ આવે છે, ભીનું હોય છે, જો મજા આવે. ગારો હોય વાયદો છે એક દિવસ. ભાઈ એની આટો સ્પેશિયલ શેક આવી ગયો છે આ બોટલમાં દર્દીને. હવે દર્દી રેડી થઈ ગયો ટનાટન. ક્યાં? સારું ચાલો તો મળીએ નવા બ્લોગ સાથે નવી સવારે. ટાટા બાય બાય, સી યુ, ગુડ નાઇટ.